તો પોલીસથી બચવા ટ્રેનમાં કરતો વસવાટ, 10-20ના બંડલની લાલચે ઠગતો, લાખો પડાવતો ટ્રેન મેન ઝડપાયો। મુસાફરો ટ્રેનનો ઉપયોગ એક સ્થળેથી બીજા સ્થળે જવા કરતા હોય છે, પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે હોટેલનો ખર્ચ બચાવવા કોઈ વ્યક્તિ ટ્રેનમાં જ ફરતો અને રહેતો હોય? આવી મોડસ ઓપરેન્ડી અપનાવતો એક ઠગબાજ મોરબીથી ઝડપાયો છે। શહેર શહેર ટ્રેનમાં ફરતો, ટ્રેનમાં જ જમતો અને ટ્રેનમાં જ રહેતો, 6 મહિના સુધી ટ્રેનમાં ફરતો રહ્યો, 15 લોકોને બનાવ્યા શિકાર। મોરબી શહેરમાં આંગડિયા મારફતે લાખો રૂપિયાની છેતરપિંડી આચરતા એક શાતીર ગઠિયાને મોરબી પોલીસે દબોચી લીધો છે। પોલીસ જાપ્તામાં રહેલા આ શખ્સની મોડસ ઓપરેન્ડી જોઈને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ। આ ભેજાબાજે પોલીસથી બચવા હોટેલમાં નહીં પરંતુ સતત ટ્રેનમાં જ મુસાફરી કરતો હતો। આરોપી 10 અને 20 રૂપિયાના બંડલો આપવાની લાલચ આપી રૂપિયા આંગણિયા કરાવી લેતા, જે બાદ બટન મારી દેતો હતો। કેવી રીતે લોકોને ઠગતો આરોપીના મુખે જ સાંભળો। તમારે 10 વાળા છૂટા જોઈએ મારી પાસે છે, એટલે કે આ મારે જોઈએ છે। પછી હું પાછો થોડીક વાર પછી એમ કહેતો કે તો વાંધો નહીં, તમે જોતા હોય તો હું ખોટું મારું ઘરનું એડ્રેસ આપતો કે તમે અહીં જઈને લઈ આવું એમ। મને તો મારા પૈસાની જરૂર હોય દવાખાનામાં, તમારે અમદાવાદ આંગળી કરાવી દો, જ્યાં હોય ત્યાં હોય તો આંગળીમાં કરાવી। હું હરિદ્વાર ને આમ ગોવા ને બોમ્બે ને એવી રીતે હું ટૂંકમાં એક જગ્યાએ નથી રહ્યો છે, રખડતો। એ બધા પૈસા ક્યાં ગયા? પૈસા હું હારી ગયો છે, હું 5-13 લાખ રૂપિયા હારી ગયો। મારે દેણું પહેલાનું દેણું હતું, એ હું કવર કરવા માટે મારી આ લાલચમાં મેં કરેલું હોય, બીજી વાર આ પગલું નહીં ભરવા। ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે મોરબીના રવા પર ધુંડળા રોડ પર રહેતા ચેતનભાઈ દેત્રોજાને આરોપીએ પોતાની જાળમાં ફસાવ્યા। આરોપીએ 10 અને 20 રૂપિયાના બંડલ આપવાની લાલચ આપી વિશ્વાસ જીત્યો। ત્યારબાદ અમદાવાદમાં 2.5 લાખનું આંગણિયું કરાવ્યું હતું। આ રકમ મળી ગયા બાદ આરોપીએ છૂટા પૈસા ન આપી છેતરપિંડી આચરી ફોન બંધ કરી દીધો, જે અંગેની ફરિયાદ મળતા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને આરોપી પંકજ ફેફરને ઝડપી પાડ્યો છે। આરોપી વિરુદ્ધ મુંબઈ તાલુકા મથકમાં પણ ફરિયાદ નોંધાઈ ચૂકી છે। વિશ્વાસ જીતી અને એની સાથે બીજી જગ્યાએ એને આંગળિયાથી પૈસા ટ્રાન્સફર કરી અને ચીટિંગ કરવાની એમો છે। એ 10 ની 20 ની બંડલો બાબતે એક મોરબી તાલુકામાં પણ ગુનો દાખલ થયો છે। આની અલગ અલગ વ્યક્તિઓને ફોન કરી 10 ને 20 ની નોટો લાલચ આપી અને આંગળિયું કરાવી એવા પણ ઘણા બધા બનાવ બનેલા છે। તપાસમાં સામે આવ્યું કે આરોપીએ 6 માસ દરમિયાન મોરબી શહેર અને જિલ્લામાં અન્ય વિસ્તારમાં 15 જેટલા લોકોને છૂટા રૂપિયાના બંડલો આપવાની લાલચ આપી ખોટા નામથી આંગણિયું કરાવી ઠગાઈ આચરી છે। તે પોલીસથી બચવા હોટેલમાં ખર્ચ ન થાય તે માટે સતત ટ્રેનમાં જ રહેતો અને એક શહેરથી બીજા શહેર રજળપાટ કરી લોકેશન ટ્રેક થવા દેતો ન હતો। આરોપી અમદાવાદ, સુરત, જયપુર અને ગોવા જેવા શહેરમાં સતત ટ્રેન મારફત મુસાફરી કરી મોટા ભાગનો સમય મુસાફરીમાં વિતાવતો હતો। પોલીસે હવે કેટલા સિમ કાર્ડનો ઉપયોગ કર્યો અને હજુ કેટલા લોકોને શિકાર બનાવ્યા છે તે દિશામાં તપાસ હાથ ધરી છે। મોરબીથી રવિ ભડાણિયા, ન્યૂઝ 18 ગુજરાતી।